હાલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ફરી વખત તમારી સાથે આવી ગયા છે નવા બ્લોગ સાથે. અનકટ એન્ડ ન્યૂ બ્લોગ, નરેશ આહિર, 1 to 1 ઇન સોશિયલ મીડિયા આશ્રમ. આ સોશિયલ મીડિયા આશ્રમ બની રહ્યો છે ને આપણે સોશિયલ મીડિયા આશ્રમથી વાત કરી રહ્યા છીએ. સોશિયલ મીડિયા આશ્રમ દોસ્તો એટલે કે એવો આશ્રમ જે વિશ્વનો એવો આશ્રમ બની રહ્યો છે કે જે સોશિયલ મીડિયાના માધ્યમથી બને છે. ઘણા બધા મોટિવેશનલ સ્પીકરોને તમે સાંભળ્યા છે, જોયા છે, જાણ્યા છે, પણ આજે તમે જોઈ શકો એવી રીતે આપણો સોશિયલ મીડિયા આશ્રમ છે એ અમારા માટે એક મોટિવેશન કહેવાય. અને આજે ઘણા બધા પ્રભુજી આપણી સાથે રહી રહેલા છે, એવા લોકો કે જેની જિંદગીમાં લોકો એનાથી દૂર ભાગે છે, એનાથી મારે છે, એને દૂર ખસેડે છે, અથવા તો એને એક ભિખારીના નામે અથવા તો ગાંડાના નામે જે ઓળખે છે, એવા બધા લોકોની સાથે અમે રહી રહ્યા છીએ. અને આજે બધા લોકોની સાર સંભાળ સારવાર સાથે અહીંયા બધા પ્રભુજી સાથે રહી રહ્યા છીએ. તો આવો હું તમને બતાવું સોશિયલ મીડિયા આશ્રમની એક ઝલક. સોશિયલ મીડિયા આશ્રમ એ તમને કહેવાય નહીં, પણ મારે કહેવું પડે કે આજે તમારા બધા લોકોના સાથ સહકારથી, ખૂબ બધા સપોર્ટથી બહુ મોટી પ્રમાણમાં બની રહ્યો છે. અને આ મનુભાઈ છે, મનુભાઈ જ્યારે આવ્યા છે એના જિંદગીની વાત એણે આગળના બ્લોગમાં કરી છે, પણ તમને મારા મુખ્યથી સંભળાવી દો કે એક દિવસ એવો હતો કે એ મનુભાઈ એકદમ શું કહેવાય મેન્ટલી અનડિસેબલ હતા, પણ આજે ઘણી બધી એનામાં બદલાવ આવી ગયો છે અને ઘણો બધો કહેવાય ને એક નોર્મલ માણસની જેમ જિંદગી જીવી રહ્યા છે. અને બધાએ પ્રભુજી તમે જોઈ શકો છો નાના મોટું કામ કરી રહ્યા છે. હિંમતભાઈ છે, અમારે ભૂરાભાઈ છે, પછી વાં શાંતિથી ગૌશાળામાં બેઠા છે. એટલે દરેક માણસને જીવનમાં બદલાવ કરવો જ છે, પણ એને એક નાની એવી હૂંફની જરૂર છે, નાના એવા સપોર્ટની જરૂર છે. તો તમારી આજુબાજુ પણ આવા કોઈ વ્યક્તિ અથવા તો કોઈ પ્રભુજી રહેતા હોય તો એના જીવનમાં તમારા એક નાના એવા સહયોગથી, થોડાક એવા સમયથી એના જીવનમાં બદલાવ આવતો હોય તો એનાથી મોટું એક પુણ્ય નથી ને. આપણી સાથે છે લાલ દાદા. લાલ દાદા હો શું કરો? આ બેઠા છો? હે હા. લાલ દાદા, હો આપણે હવે છે ને જવાનું છે ગોપનાથ. મારે નથી આવું. ભલું કરે. કેમ? નહીં લ્યો, ભલું અરે કરે. ગોપનાથ જવાનું છે, પગે લાગવા દરિયા કિનારે. મારે નથી આવું બાપા. કેમ? નહીં ભલું લાલ કરે. દાદા, હો આપણે જવાનું છે ગોપનાથ દરિયા મારે કિનારે. આવું નથી. કેમ તમારે આવું નથી? તો તમે આને હું બેહી રહો. આને બેઠો રહે. હાલો આપણે ગોપનાથ દરિયા કિનારે નાઈને આવીએ. ના રે ના, મારે ક્યાંય હે જવાનું તો અહીંયા ભવાની નો દરિયો વરો છે, ભવાનીમાં. ભવાની ત્યાં ફવાની હે નહીં. ઉષા કોટડા જઈ હાલો. હું તો કોટલો જ નહીં જાવ. ભગુડા જઈ હાલો. ભગોડા નહીં જાવ. હાલો તો હું તમને છે ને ઓલા પણ મૂકી દઉં ગોપનાથ સુના પર. ગોપના નહીં હાલો. જાવ. તડકાના ખાલી ખોટા બેઠા છો અહીંયા. તડકો હારો છે મને, બહુ તડકો ગમે. તડકો હારો ક્યાંથી હશે? બજારા ગાવડા કામ કરી આમ જોવો તો કેટલો તડકો લાગે. એ તો તડકો શું કરવું? એને બાબા તડકા કર્યા કામ. હે હા બાપુ નરેશભાઈ કેટલા કામ કર્યા તમે? ઘણા કર્યા. હું કામ કરતા તડકે? પાણા મીનતા હે ખેતરમાં. હા પછી ઢગલા કરી પછી ગાડીમાં ભરીએ. હા બીજું ટ્રેક્ટરમાં. પછી દાંડર વાઢ્યા, ઘઉં વાઢ્યા, સુણા વાઢ્યા, હા સાચા ઘઉં, સાચા સુણા, રાયડો બરોબર. અને સૂર્યમુખી હોય ને હા એ વાઢ્યા બહુ. હા હા ખેતરના કામ કર્યા એમ તમે? આ ખૂબ કર્યા. પછી ગાયું ભેહું? ભેવું ને ભેવું દોયું, ગાવું જ મેં દોયું. નહીં હા ભેવું દોયું. ભેં દોત આવડે એમ? હા ભેવું દોયું મેં, પણ તો ગાવું જ અહીંયા જોયું. ગૌશાળા બનાવશો તો ગાવું તમે દોશો કે લાલ દાદા? મન નહીં ફાવે બાપા, કેમ? ખોટું નથી. તો પછી ગાવું ન લાવી ને તો? તમને ભેહ લાવો તમ તારે. ભેં નહીં, પણ ગાવુંમાં શું વાંધો છે તમને? લાલ દાદો, લાલ દાદો, હાલો ગોપનાથ. હા હાલો. લાલદા ગોપનાથ હાલો. લાલ દાદા ગોપનાથ હાલો. મારે ક્યાંય આવવાનું છે ગોપનાથ. નાવું નથી? નાવું તમારે? કાલ ના આવ્યો બાપા, આજ નહીં. આજ નથી નાવાનું? આજ નહીં. ઠીક. પાણી નહીં હટતો મને, બેરો થઈ જાય. આ સાવ છે નહીં એ નહીં હમણાં, પછી મને સાય નહીં ગયે. ચાલો બાપા ચા પીવા. સાંભળે તો હા વ્યા જાઓ. તે તમે ક્યાં નગર ક્યાં કયો છો? લાવો અમે બધા આપી જાય છે સામેથી ટાઈમ ટુ ટાઈમ. આપો છો ને? તો પછી અહીં એમને વખતે ન સાંભળવું ન કે બાપો ને સાંભળતો. ઈ તો કે છે ને નો સાંભળે એમ કે ને. કઈ પૈસા? હે લાલ દાદા, હા હાલો ધાબો પર લઈ જાઓ. લાલ દાદા હાલો ગોપનાથ. હા હાલો હાલો હાલો. મારે ચાય નહીં નહીં તો કેમ કીધું હાલો એમ? હાલો હાલો ઉભા થાવ. મને જ મત કેવો નહીં બાપા. હે તો તમે કેમ કીધું કે હાલો એમ? હાલો ગોપનાથ હાલો એમ કીધું. હાલો મને કીધું હજી કહો હાલો. હા તો હાલો હાલો ઉભા થઈ જાઓ. ગાડીમાં જવાનું છે ને? હે હે નહીં
ઠીક. ક્યાંય જાવું નથી બાપા નરેશભાઈ. લાડવા ખાવા છે આ તમને ખાવ બાપા. તો કયા ખાવા? બરોબર મને પણ લાડવા ભાવતો નથી મૂળ નહીં નહીં ભાવતો. તો આ અમારે આવી જશે નરસિંહ આતા. શું કહેશો નરસિંહ આતા? તમે જે કહો એ કરીએ કામ. કામ વાહ ભાઈ વાહ. કેવું થઈ ગયું હવે? કેવું લાગે તમને જીવન? આ જીવન તો કાળ છે. આ જીવન તો કાળ છે. પછી આ સૌરાષ્ટ્ર વાહ આ બધું સાચું સાચું છે કે છે નહીં? સાચું. બીજું કઈ કહાવત બાવત કેવી હોય તમારે સપ્તાહ? એ તમારે મંદિર કરવા પડે તો કહાવત થાય. પણ મંદિર અત્યારમાં તો કામ ચાલુ છે, ઈ થઈ જાય પછી આપણે મંદિર બનાવવાનું છે. હા. મોટું જબર સોશિયલ મીડિયા આશ્રમમાં અમારે મંદિર બનાવવાનું છે. હા? ભોલાનાથ હું નહીં હો. હા ભોલેનાથ. હું તો તમારે મનુષ્ય દેહ માં વાત કરું. અચ્છા નકર તમે આમ કયા ભગવાન છો? મહા શિવ હતો, હા શંકર નો બાપ હતો. સાચું રે. હાચું હાચું. શંકર ના બાપા હતા, એ પગમાં હતા. હે કોણ? આ તમે જોવો તાર ખ્યાલ આવતા આમ પગમાં હતા. તો આવ્યું. હા અને અહીંયા એ હતા. હે નવનાથ થયા હતા. ઈ બરોબર. નવનાથ 10મો દ્વારકાધીશ. વાહ નવનાથ અને 10મો દ્વારકાધીશ અને ઈ આવ્યો દ્વારકા. હા વાહ. બધે આવું છે? રખડી દ્વારકા આવ્યો. જવું છે આપણે? હાલો ગાડી હોય તો જઈ હાલીને હવે કેટલું કાલ. હાલીને જવાય ને, ગાડીમાં તો બધાય જાય. ગાડીમાં તો રેલવે રેલવે ચાલો. લાલ દાદાને તમે તૈયાર કરો તો આપણે જઈએ તેણે. એમને તો માંડવો છે, અહીંયા જવાનું છે. લાલ માંડવા બાબા. હે જોજે કે હા પાડશે. હા બોલો હું હે બાબા હઉ. માંડવા જઈશું ને આપણે. હા. આ જો હાસ ગયા છે. માંડવામાં જવાનું છે એમ? હા કે દિવસે ભાઈ. માંડવો પૂછ્યું એમ? તમે માંડવાની તારીખ છે છે બાબા? હઉ. માંડવાની તારીખ તમારે માંડવો છે એની તારીખ હશે એને મેં ને? કીધું હાલો ગોપનાથ, તો ગોપનાથ નથી આવતા. ગોપનાથ હે ગોપનાથ જાય ને સોમનાથ તો સત્ય. તો આ છે અમારા નરસિંહ આતા. બધા નાના મોટા કહેવાય ને કે જીવનોમાંથી પસાર થઈ અને આજે બધા પ્રભુજી અહીંયા રહી રહ્યા છે. અને અમારા ગામના સરપંચ એવા વિનોદભાઈ બારૈયા જે અમારા ગામના સરપંચ કહી શકાય, કેમ કે આ આશ્રમ છે જે જમીન ઉપર છે એ ગામ છે લોંગિયા ગામ. અને લોંગિયા ગામના સરપંચ એવા અમારા યંગસ્ટર અને વિનુભાઈ બારૈયા ખૂબ જ સાથ સહકાર આપે છે. નાના મોટું કંઈ પણ કામ હોય તો અર્જન્ટલી એક ફોન કરે એટલે બધી વસ્તુ એટલે કે કાંઈ બીજી કાંઈ મગજમારી હોય, પાણીની છે, નાના મોટી લાઇટ છે, તો આ બધી વ્યવસ્થામાં ઘણી બધી જગ્યાએ પોતાનો સમય આપી અને આવી રીતે સહયોગ આપો છો. શું કહેશો સરપંચ, તમારા ગામમાં આવી રીતે અમે આશ્રમ બનાવ્યો તો? આવો તમે ભવ્ય આશ્રમ બનાવો તો અમે નાના મોટું જે કઈ સહકાર થાય અમારી રીતે નહીં, અમે નહીં. તમને કરી. બીજું તો અમે તો શું કહીશ કે વાહ, આવું મોટું વાહ. કાર્ય કરો છો, હવે આવું કોઈ કાર્ય કરી શકે નહીં. નહીં, એના માટે સાચી વાત તમને છે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સરપંચ. અને સરપંચનું કામ એકદમ વ્યવસ્થિત છે. ગામમાં રોડ પણ રસ્તા પણ એકદમ કમ્પ્લીટ કરી દીધા છે. બસ તો તમે પણ વિડીયોને શેર કરો તમારા દરેક ગ્રુપમાં અને આવી રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો. ઓર દોસ્તો અત્યારે વાગી જશે બપોરના 11:15 અને અત્યારમાં બાલાતા ડાય પી રહ્યા છે, તમે જોઈ શકો. બધી શાખવાની હે દાળ નથી, તો કઢી છે આ કઢી નથી. તો હવે આને તો હું કહુંબો કહેવાય, કહુંબો. કહુંબો. આ ગરમમાં ગરમ પીએ તો આપણને સારો એમ. બીજું એનો ગરમ કહુંબો તો- બનાવ્યો. એટલે બન્યો તો અંદર મસાલાનો જ છે. હે હા, તો પછી એને ડાયસ કહેવાય, આ કહુંબો તો નો હવે કે? એક ગુજરાતી ભાષામાં દાળ કહી દઈએ. અમે બધા કહુંબો કે એમ. હા હા હા. એટલે તો- ગરમમાં ગરમ પીએ તો આમ મશીન હળવું રહે થોડુંક. મશીન અને નકર ઉપડી જ જાય છે હવે તો ઉપડી ગટપણ. જાય. તડકા વિશે તમે શું કહેશો? તડકો બહુ પડી રહ્યો છે હવે બાલાતા. તડકો તો સીઝન છે એટલે પડવાનો જ છે. હા પણ મેન વસ્તુ શું છે કે આપણે 60 ને 80 માં બેહવા વાળા પેસેન્જર થઈ ગયા એટલે હા. તડકો લાગવાનો. સાચી વાત છે. બાકી તો જો મજૂરો બિચારા રાજદી બિચારા દી આખો જો સબલા વેવે છે એ બધું હા. છીન લ્યો. હા ઈ છે જો જો. તડકાના એ લોકો કામ કરે છે એને નહીં લાગતો હોય સાચી વાત પણ છે. નહીં તડકો તો બધાને લાગે જ છે પણ એને આદત પડી એટલે છે. હું કહું છું કે આપણને- તમે જાઓ, તમે આપણને ક્યાંક તડકે આદત જાઓ પડી ને છે ઓલું AC કરો. માં બેહવાની. તમારે અમારે નહીં. નહીં, હું તો જનરલી વાત કરું છું. હા. જનરલ વાત કરું છું બાકી કે તમે તડકો એમ કહો કે તડકો છે, તડકો કાયમિક માટે તડકો જ હોય ઉનાળામાં. બરોબર છે. પણ એસી માં બેહવાની આદતો તમે પાડી દીધી એટલે તમે બહાર નીકળો એટલે વધારે તડકો લાગે. હો. સાચી અને વાત હવે છે. એમાં પાછા આપણે કોન્ટ્રાક્ટર ભાઈઓ હોવ, એક બાજુ સરપંચ છે, એક બાજુ હિંમતભાઈ છે,
હા. કે અહીંયા તો એસી માં બેહવા વાળા માણસો ને અહીંયા એને આંટો મારવો પડે એ તો જરાક તડકી લાગે વધારે. હા સાચી વાત. બાકી તો હવે એમને હાલ્યું જાય એમને. સરપંચ કે અમે આખો દી બેહી છીએ હા, ક્યાં આખો દી ઘેર. બે પણ એસી માં ને ખાટલે ને સાંયે. હા સાચી વાત. આગળ સબલા રે ખબર પડે કે કેમ લેવાય. આને નથી લડતો. આ જો આમ જો અત્યારે આમ સીન લે એમ. હા હાલો. આને નહીં તડકો લાગતો એ માણસ છે. અરે ભાઈ 48 ડિગ્રી હોય તો બિચારાને ચાલુ જ છે કામ. એને નથી કીધું કે 48 ડિગ્રી છે એટલે બંધ રાખીએ. એને લાગે એનું ન લાગે અમને લાગે. તમને હેને લાગે તો ઈ જેમ માણસ એમ તમે એ માણસ હો. મેં કીધું ને કીધું હું તે એને ઈ નાનેથી બચારો તડકામાં ઓલા હોય ને આપડા બધા છે ને જૂના માણસો છે તમારી હા. જેવા જૂના માણસો તડકો ન લાગે. ન લાગે. બધું તમે લાગે. ઊભા ગયા ખાધું અમે આડા થોડું ઊભા છોકરા ગયા. હજી ઉગીને ઊભા છે આમ જોવો. હા એને નહીં તડકો લાગતો હોય. સાચી વાત છે. તમે બધા ઈ ના કહું તો શું નાનેથી તડકામાં રહે અમે જૂના માણસોનો જૂનો ખોરાક ગુણો ખોરાક. હા. જૂનો ખોરાક આ એને ઈ કામ કરે જૂનો હારું હવે ખોરાક લોક કરી ગયો. અમે બધા સાચી વાત. બ્લોક કરી દો. આપણે અત્યારે બધા ઓર દોસ્તો અત્યારે વાગી જશે બપોરનો 1:15 અને બધું જમવાનું થઈ ગયું છે. બધા પ્રભુજી તમે જોઈ શકો તે પ્રમાણે બધા જ પ્રભુજી શાંતિથી જમવા બેસી ગયા છે. અને આજનું ખાસ જમવાનું છે જેકી વાઢવાણીભાઈ કે જેમનો આજે જન્મદિવસ છે અને એમના તરફથી આજ બપોરનું જમવાનું છે. તો ખાસ તમે જોઈ શકો મેનુમાં છે શાક રોટલી દાળ ભાત અને મોહન થાળ. તો એવી રીતે આજે સ્પેશિયલ જેકીભાઈના બર્થડે નિમિત્તે જેકીભાઈએ એક દિવસનું જમવાનું આપ્યું હતું. તો થેન્ક યુ સો મચ જેકીભાઈ. તમને ભગવાન ખૂબ જાજુ આપે. બસ આવી જ રીતે નિરાધાર નિસહાય લોકો છે એમની સેવા કરતા રહો અને નિરાધાર નિસહાય લોકોની સેવા કરતા રહો અને જે આ નિરાધાર પ્રભુ છે એમના માટે અવારનવાર આવી રીતે તમે આપતા રહો. ભગવાન તમને ખૂબ જાજુ આપે, પ્રગતિ આપે અને હેપી બર્થડે. ભગવાન તમને ખૂબ લાંબુ આયુષ્ય આપે, સ્વસ્થ આયુષ્ય આપે. તો બધા જ પ્રભુ જો શાંતિથી જમી રહ્યા છે તમે જોઈ શકો તે પ્રમાણે. વાહ સરસ.